Hello everyone, I'm Dr. Mohal Banker, intervention radiologist from Bankers Vasco Hospital અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ક્રોનિક પ્રોસ્ટેટાઇટિસ માટે. ક્રોનિક પ્રોસ્ટેટાઇટિસ એ બહુ જ કોમન રોગ છે અને બિનાઇન પ્રોસ્ટેટિક હાઇપરપ્લાઝિયા એટલે જે પ્રોસ્ટેટનું એનલાર્જમેન્ટથી જે અફેક્ટેડ જે એજ ગ્રુપ છે એ 60 યર્સનું એજ ગ્રુપ હોય. 60 વર્ષ પછી પુરુષોમાં એ ટાઈપનો રોગ જોવા મળે. જ્યારે ક્રોનિક પ્રોસ્ટેટાઇટિસ એટલે પ્રોસ્ટેટની અંદર જે ઇન્ફેક્શન ડેવલપ થાય એ જે છે એ 30 to 50 યર્સની એજ ગ્રુપમાં જોવા મળતું હોય છે. કમ્પ્લેનમાં જે આ જ પેશન્ટની વાત કરીએ, આ જે કેસ હું તમને કહેવા જઈ રહ્યો છું, એ પેશન્ટ ઇઝ જસ્ટ 40 યર્સ ઓલ્ડ અને એને ક્રોનિક પ્રોસ્ટેટાઇટિસનો પ્રોબ્લેમ હતો. વારે ઘડીએ યુરિન પાસ કરવા જવું પડતું હતું. રાતે 8 થી 10 વાર ઊભા થવું પડે. રાતે શાંતિથી ઊંઘ ના આવે. લાંબો સમય બેસી રહે એમના ઓફિસ વર્કમાં તો પણ સિવિયર પેઇન થાય. યુરિન પાસ કરવા જાય એટલે એવી બળતરા થાય કે એમનું લાગે ક્યારે આ પેશાબ પૂરેપૂરો નીકળી જશે અને ક્યારે અમારે બળતરા ઓછી થશે. આટલું બધું પેઇન, આટલી બધી એમને તકલીફ પડતી હતી. અને આ ક્રોનિક પ્રોસ્ટેટાઇટિસમાં જનરલી પેશન્ટ્સ ઘણા લાંબા સમય સુધી હેરાન થતા હોય છે અને એની જે ટ્રીટમેન્ટ છે સારવારમાં એન્ટીબાયોટિક જે આપણે આપતા હોઈએ એ એન્ટીબાયોટિક પ્રોસ્ટેટિક વાસ્ક્યુલારિટી ઘણીવાર એટલી ઓછી હોય કે જે ઓરલ મેડિસિન આપીએ છીએ એ મેડિસિન પણ પ્રોસ્ટેટ સુધી પહોંચતી નથી એટલે એની ઇફેક્ટ થતી નથી. એને જ કારણે પેશન્ટ ઘણા લાંબા સમય સુધી હેરાન થતા હોય છે કારણ કે દેર ઇઝ નો સ્પેસિફિક ટ્રીટમેન્ટ અવેલેબલ ફોર ધ ક્રોનિક પ્રોસ્ટેટાઇટિસ. સિમ્ટમ મેં તમને કીધા બહુ જ કોમન છે. પેશાબ કરતી વખતે બળતરા થાય, વારે ઘડીએ પેશાબ કરવા જવું પડે, લાંબો સમય બેસી રહો તો પેલ્વિક પેઇન. ધીસ ઇઝ વેરી કોમન પ્રોબ્લેમ. આ જ પેશન્ટની વાત કરીએ તો આ બધી સિમ્ટમ સાથે હતા. દે કમ ટુ અસ ઇન બેન્કર્સ વાસ્કો હોસ્પિટલ અને એને પ્રોસ્ટેટની સાઇઝ કેટલી બધી એનલાર્જ નથી. રફલી જે નોર્મલ સાઇઝ હોય 20 cc તો એમણે લગભગ 25 to 28 ccની પ્રોસ્ટેટ હતી. સો પ્રોસ્ટેટ સાઇઝ ઇઝ નોટ ધેટ મચ એનલાર્જ. જે બીજા બધા પેશન્ટમાં 40-50 cc જોઈએ છે એટલી સાઇઝ એનલાર્જ નથી, પણ પ્રોસ્ટેટ વોઝ ઇન્ફ્લેમ અને એને જ કારણે અમને તકલીફ પડતી હતી. અને આ જે પેશન્ટ છે એમાં અમે શું કરીએ છીએ તો વી ડુ ધ પ્રોસ્ટેટિક આર્ટરી એમ્બ્યુલેશન. જેમ આપણે હાર્ટની એન્જિયોગ્રાફી કરીએ એવી જ રીતે પ્રોસ્ટેટની એન્જિયોગ્રાફી કરીએ છીએ. અને પ્રોસ્ટેટની એન્જિયોગ્રાફી કરી અને આ જે આપણે એન્જિયોગ્રાફીનું પિક્ચર છે અને આ જે એરિયા છે ધીઝ અ પ્રોસ્ટેટિક આર્ટરિયલ સપ્લાય આ આઈડેન્ટિફાઈ કરી અને એમાં સ્પેશિયલ એમ્બોલાઇઝિંગ પાર્ટિકલ નાખીએ છીએ. આ પાર્ટિકલ્સ પ્રોસ્ટેટની સાઇઝ તો ઓછી કરે છે પણ જોડે જોડે ઇન્ફ્લેમેશન ઓછું કરે છે. અને વન્સ ઇન્ફ્લેમેશન સબસાઇડ પેશન્ટને પેઇનમાં ઘણી બધી રિલીફ જોડે છે, સાઇઝ પણ સ્ટ્રિંગ થાય છે. આ જ પેશન્ટની વાત કરીએ તો પેશન્ટનું જે ઇરિટેશન હતું, પેશન્ટને જે યુરિન પાસ કરતી વખતે જે બળતરા થતી હતી એ જતી રહી. એમની જે ફ્રીક્વન્સી છે એ રાતે ઊભા થઈને જવું પડતું હતું એ જતું રહ્યું. હવે પેશન્ટને યુરિન પાસ કરતી વખતે તકલીફ નથી પડતી અને ઘણી બધી એમને સિમ્ટમેટિક રિલીફ જોવા મળી છે. ધીસ ડન વિથ અ સિંગલ નીડલ પંચર. ધીસ ટેકનિક ઇઝ કોલ્ડ પ્રોસ્ટેટિક આર્ટરી એમ્બ્યુલાઇઝેશન. અને પ્રોસ્ટેટિક આર્ટરી એમ્બ્યુલાઇઝેશન કરવાથી ક્રોનિક પ્રોસ્ટેટાઇટિસના પેશન્ટમાં ઘણી બધી સરસ રિઝલ્ટ મળે છે. કોઈ પણ જાતની સર્જરી ટાંકા વગર જે આ પેશન્ટમાં અમે અચીવ કરી શક્યા છે. આ ટેકનિક અમે ઘણા વર્ષોથી કરીએ છીએ પણ બિકોઝ ઓફ ધ લેસ અવેરનેસ પેશન્ટ્સને પણ એટલો બધો ખ્યાલ નથી અને જે ટ્રીટિંગ બેઝિકલી પ્રોસ્ટેટના જે પ્રોબ્લેમ સાથેના પેશન્ટ છે એ જનરલી યુરોલોજિસ્ટ પાસે જતા હોય છે પહેલી વાર ફર્સ્ટ ટાઈમ કન્સલ્ટેશનમાં. એમને પણ ઘણો બધો આ ટ્રીટમેન્ટનો બેનિફિટ અંદાજો ના હોવાથી પેશન્ટ્સ મોટા ભાગે હેરાન થતા હોય છે. દવાઓ કોઈ કામ લાગતી નથી હોતી. પણ ઇફ ધીઝ ઓલ પેશન્ટ ઓપ્ટેડ ફોર ધ પ્રોસ્ટેટિક આર્ટરી એમ્બ્યુલેશન વિચ ઇઝ વેરી એડવાન્સ ટેકનિક અને જો એનાથી સારવાર કરાવે તો ક્રોનિક પ્રોસ્ટેટાઇટિસમાં ઘણા સારા રિઝલ્ટ્સ મળે છે અને પેશન્ટનું દુખાવો કમ્પ્લેન્સ દૂર થઈ જાય. તો થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ અસ. If you have any kind of question, queries, do ask us. We will be very happy to give you answer. Thank you.